भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। શ્રેષ્ઠતાનો વિકાસ થતો હોય છે. એટલે સાયકોલોજીકલ રીતે પણ આપણે જોઈએ તો કોઈ પણ સારો જો આપણે હેબિટ્સ છે એ 40 દિવસ સુધી જો એનું નિયમિત રીતે જો આપણે પાલન કરીએ છીએ તો ખરા અર્થમાં આપણે એમ કહી શકાય કે એ આપણા જીવનનો એક અંગ બની જાય છે, કારણ કે એની આપણને આદત પડી જાય છે એ કરવાની. જો આપણે સમજી લો કે એક એક્ઝામ્પલ કે 4 વાગે આપણે ઉઠવાનો ક્રમ બનાવ્યો અથવા તો 5 વાગે ઉઠવાનો ક્રમ બનાવ્યો, બરાબર છે? તો એ ક્રમ આપણે 40 દિવસ સુધી પાડીએ છીએ તો એ આપણા જીવનમાં મહત્વપૂર્ણ અંગ બની અને એ સમયે જ આપણી આંખ ખુલે છે. એટલે આ રીતે સારા જો સુટેવોનો વિકાસ કરવો હોય તો આવા નિયમો આપણા શાસ્ત્રમાં ખાસ કરીને આ જે અષાઢ સુદ 11 હોય ત્યારે લેવામાં આવતું હતું. અને ખાસ કરીને ગર્ભવતી માતાઓ જો એવા કોઈ પણ સારા નિયમને પોતાના જીવનની અંદર એપ્લાય કરે તો એના બાળક ઉપર એક સારી અસર પડતી હોય છે. આવો આજે આપણી વચ્ચે ખેડા ઉપઝોન માંથી આદરણીય શ્રી જયેન્દ્રિકાબેન શાહ ઉપસ્થિત છે, જેઓ નો વિષય છે કે નારી છે એક આદર્શ માતા કઈ રીતે છે, બરાબર? આદર્શ માતા છે નારી, એ કઈ રીતે બની શકે. આવો એમના પાસેથી સર્વ ગર્ભવતી માતાઓને વિનંતી છે એ ડાયરી અને પેન લઈને બેસો અને આ વિષયનું માર્ગદર્શન પ્રાપ્ત કરજો. આદરણીય જયેન્દ્રિકાબેન શાહ, આપનું માઇક અનમ્યુટ કરજો અને વિડીયો ઓન કરજો. હા જયેન્દ્રિકાબેન, હા હા ઓકે, ડન. હા શરૂ કરજો આપ. હા હા સંભળાય છે? હા ક્લિયર છે, વોઇસ પણ ક્લિયર છે અને વિડીયો ઓકે પણ છે. ઓકે ઓકે. સૌને પ્રણામ, જય ગુરુદેવ. આજનો આપણો વિષય છે નારી આદર્શ માતા. આમ તો આપણને ખબર છે કે નારીના તો ઘણા બધા સ્થાન છે, કે દીકરી છે, વહુ છે, સાસુ છે, કાકી છે, મામી છે, ઘણા બધા છે, બરોબર. પણ આજે આપણે લઈશું માતા. અને કેવી માતા? આદર્શ માતા. આપણી આ ભારતીય સમાજમાં નારીને એક વિશિષ્ટ ગૌરવપૂર્ણ સ્થાન પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે. આર્ય પુરુષો હંમેશા નારીને પોતાની અર્ધાંગીની માને છે. એટલું જ નહીં, વ્યવહારમાં પણ પુરુષ કરતા નારી ઉત્કૃષ્ટ માનવામાં આવી છે. અને છે જ, એ તો આપણને સૌને ખબર છે કે આપણું ઘર આપણા વગર ચાલે નહીં, બરોબર ને? ભારતીય ગૃહસ્થ જીવનના ડગલે ને પગલે નારીની વ્યવહારિક સાર્થકતા સિદ્ધ માનવામાં આવી છે. કોઈ નારી વગરનું ઘર હોય તો એમ કહેવાય કે સ્મશાનવત લાગે, બરાબર? તો નારી મહાન છે, પણ આજની નારીને પોતાની મહાનતા ઓળખવાની બહુ જ જરૂર છે. એટલું જ નહીં, આપણા શાસ્ત્રોમાં તો નારીને નારાયણી કહ્યું છે અને ઘણા બધા વિચારો નારી ઉપર છે. આપણે કહીએ એટલું ઓછું. તે બધું જ આપણને ખબર છે. નારીએ પોતાનું સ્થાન, પોતાની વિશિષ્ટતા, પોતાની ગરિમા, પોતાની જવાબદારી
વગેરે ખૂબ જ સરસ રીતે સમજી લેવાની જરૂર છે અને એ પ્રમાણે વાણી વર્તન વ્યવહારમાં લાવવાની જરૂર છે. અત્યારે આપણે જોઈએ છીએ કે નારી શું કરે છે. આપણે અત્યારના વર્તમાન સમયમાં આપણે એ બધું જોવું નથી આપણે, બરાબર ને, કે નારી ક્યાં એની ભૂલ કરે છે. પણ અવળા રસ્તે વળી ગઈ છે, બરાબર. ધાર્મિક સંસ્થાઓ, સંતો, મહંતો, બધા જ ધર્મો માણસોનો વિચાર બદલવામાં સક્રિય પ્રયત્નો કરે છે. આપણો ગાયત્રી પરિવાર પણ વિચાર ક્રાંતિ અભિયાન ચલાવે છે અને આપણા ગુરુદેવના વિચારો તો એટલા સક્ષમ બળવાન છે કે તે જો આપણા જીવનમાં વિચારીએ ઊંધું ઘાલીને, બરાબર, તો પણ આપણું જીવન એક સફળ જીવન બની જાય. તો આપણા વિષયને અનુરૂપ આજે આપણી માતા, જે નારી માતા બનવાની છે એનો આદર્શ કેવો હોવો જોઈએ, એ આદર્શ કેવી રીતે બને એ આપણે આજે જોવાનું છે. અને ગુરુદેવના વિચારો સાથે આપણે મળીને વર્તમાન સમયને, ભવિષ્યને સુધારવાનો પ્રયત્ન કરીશું, કે આપણે પણ સુધરીશું અને આપણા બાળકો પણ અંદર ગર્ભમાંથી જ સર્વોત્તમ સુસંસ્કારો લઈને જન્મે અને ગુરુદેવના વિચારો આપણા શુભ કાર્યમાં, આપણા જીવનમાં ઉતારી અને સુસંસ્કૃત પેઢીનું નિર્માણ કરીએ. ઈશ્વરે નારીને સર્જક બનાવી છે. ઈશ્વર નારીને પોતાનું સમકક્ષ સ્થાન આપ્યું છે. તે આજે આપણે શોભાવીએ. બીજા બધા તો ઠીક છે, પણ જે સગર્ભા નારી છે એ પોતાના બાળકનું, પોતાના પરિવારને એક સ્વર્ગ સમાન બનાવે એવી મારી ઉત્કૃષ્ટ પ્રાર્થના છે. શું ચારિત્ર્યવાન સુસંસ્કૃત માતા પિતા જ સંસ્કારવાન સંતાનને જન્મ આપી શકે છે, બરોબર. તો આપણને ખબર છે, પણ આપણે એ કરવાનો પ્રયત્ન નથી કરતા. ચીલાચાલુમાં બધું આપણે જેમ રોજ થતું હોય એમ કરીએ છીએ, પણ ના, આપણી એક જવાબદારી છે કે માતાની ગર્ભ રહ્યા પછી માતા પિતા બંને પરિવારે પણ સંસ્કારવાન બનવાની જરૂર છે, બરાબર. કોઈ ભૂલ હોય કે કોઈ કુટેવ ઘરમાં હોય તો એને તાત્કાલિક છોડી દેવી. બાળકના જીવનમાં પણ આગળની જે 3-4 પેઢીઓ હોય, આમ તો ધર્મશાસ્ત્રમાં તો 100 પેઢી સુધી કહ્યું છે, પણ આપણે 3, 4, 5 લઈએ, બરાબર. એ પેઢીઓ પણ જવાબદાર હોય છે. તેથી જ લગ્ન પહેલા વંશ અને ગોત્રથી વાત શરૂ કરવામાં આવે છે. અત્યારે તો પહેલા કોઈ બહુ વાત થતી નથી, બરોબર. બધા જેમ ફાવે તેમ લવ કરે, જેમ ફાવે તેમ મેરેજ કરે, જેમ ફાવે તેમ કરે છે, પણ એ બિલકુલ સત્ય નથી, બરાબર. અત્યારે આપણે આપણા ધર્મગ્રંથો, આપણા શાસ્ત્રો વગેરેમાં રસ નથી કેળવતા. અત્યારે ભણતર વધ્યું છે, બધાને વાંચતા, લખતા, ચિંતન કરતા આવડે છે, પણ એ ખોટા રસ્તે જઈ રહ્યું છે. હજુ પણ આપણને શાસ્ત્રોનું વાંચન, ચિંતન કરવું આવશ્યક છે, જેથી આપણને સારા વિચારો મળે, સાચું જ્ઞાન મળે. આપણને અભિમન્યુ, ઘણા બધા ઉદાહરણો ઇતિહાસના ખબર છે, જે આપણે ફરી જોતા નથી. પણ જ્યારથી માતાના ગર્ભમાં સંતાનનું બીજારોપણ થાય ત્યારથી જ ગર્ભવતીએ સજાગ બની જવાની જરૂર છે. નહીં કે બાળક બોર્ન થાય પછી એને તમે કેર કરો કે ધ્યાન રાખો. અત્યારે સરકારે એટલી બધી યોજનાઓ કાઢી છે કે ગર્ભવતી માતાનું શરીર સારું રહે, ગર્ભવતી માતાના ગર્ભમાં રહેલા બાળકનું શરીર સારું રહે, બરોબર. શું ખાવું, શું પીવું, દવા ગોળી, આ તે બધું, બરોબર, એ સરકારી જવાબદારી લીધેલી છે. પણ આપણે એનાથી આગળ આધ્યાત્મિક રસ્તે જવાનું છે અને બાળકની ગર્ભમાં સંસ્કાર આપવાના છે. તો લગ્ન બાદ બાળક ગર્ભમાં આવે તે પહેલા જ શારીરિક અને માનસિક તૈયારી શરૂ કરવી જોઈએ. હું તો એમ કહું કે છોકરીનો જન્મ થાય કે છોકરાનો જન્મ થાય તો બંનેની નાનપણથી જ માતા પિતાએ સારા સંસ્કારો આપવા જોઈએ, એટલે આગળ જતા એ ભટકી ના જાય. ત્યાર પછી
જ્યારે લગ્ન થવાના હોય, એની ઉંમર 13, 14, 15 વર્ષની થાય ત્યારથી માતા પિતાએ એને એવા સંસ્કાર આપવા જોઈએ કે તે સાસરીને પોતાનું ઘર માનીને રહે અને પોતાના શરીરની, પોતાના માનસિક વિચારોની તૈયારી શરૂ કરવી જોઈએ કે 1 વર્ષની, 2 વર્ષની, 3 વર્ષે આપણે બેબી લાવવાનું છે. એકવાર શ્રી રામે લક્ષ્મણના ચારિત્ર્યની પરીક્ષા કરવાનું વિચાર્યું. તો એમણે લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણ, સુંદર પુષ્પ, પાકેલા ફળ અને મદમસ્ત યૌવન જોઈને કોણ એવું હોય કે જેનું મન વિચલિત ના થાય? લક્ષ્મણે તરત જવાબ આપ્યો કે આર્ય શ્રેષ્ઠ, જેના પિતાનું આચરણ હંમેશા પવિત્ર રહ્યું હોય અને જેની માતા પતિવ્રતા રહી હોય, તેમના રજ અને વીર્યથી ઉત્પન્ન બાળકોના મન ક્યારેય ચંચળ થતા નથી. આપણી સંસ્કૃતિના આ પાત્રો આપણને વિચારવા વિવશ કરે છે કે શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરવું હોય તો માતા પિતાનું ચારિત્ર્ય, વર્તન, વ્યવહાર પવિત્ર હોવા જોઈએ અને શુદ્ધ હોવા જોઈએ. આપણે જાણીએ છીએ કે શ્રેષ્ઠ બાળકનું નિર્માણ માતાના ગર્ભમાં જ થાય છે. બરોબર. તો ભારત વર્ષની આદર્શ નારી દેવી મદાલસા જેવા કેટલાય સ્ત્રીઓએ આપણને સારા બાળકો આપ્યા છે. એમણે આપણા એમાં કહે છે કે તમે જેવું ધારો એવું બાળક તમે લાવી શકો. દાખલા તરીકે મદાલસાએ એક બાળકની માર્ગદર્શક બન્યા, પથદર્શક બન્યા, નિર્માતા બન્યા અને એમની જેવા બાળક સંત જોઈતા હતા, રાજ કરી શકે તેવા જોઈતા એવા બાળકોને એમને જન્મ આપ્યો. પોતાના શરીરના રક્ત, રસ, પ્રાણ તત્વ બધું જ માતા દ્વારા જ પ્રાપ્ત થાય છે. એટલે જેવા માતા પિતાનું ચિંતન હશે, ચારિત્ર્ય હશે, શુદ્ધતા હશે, એ પ્રમાણે બાળક જન્મશે. બરોબર. એના ગુણ, ચરિત્ર, ચિંતન, કર્મ, સ્વભાવ, વ્યવહારિક જ્ઞાન, સાંસારિક જ્ઞાન, આ બધા સંસ્કારો, ગુણો માતા દ્વારા જ પ્રાપ્ત થાય છે. બરોબર. આમ તો સામાન્ય રીતે એવું કહેવાય કે સ્વભાવ પ્રાણની પ્રકૃતિ સાથે જ જાય, એવું કહેવાય છે આપણા સમાજમાં. પણ જો આપણે સારા બાળકને જન્મ આપવો હોય, પોતાનું જીવન સુંદર બનાવવું હોય, પરિવાર સુંદર બનાવવો હોય, તો આપણે આપણા સ્વભાવમાં ફેરફાર કરવો જ પડશે. જરા ચાલશે નહીં. તો માતા જેવી રીતે પોતાના સંકલ્પો, વ્યવહાર, વિચાર, ચિંતન કરે છે, તે જ બાળક ગ્રહણ કરે છે. તો સંતાનના રૂપમાં જે જીવાત્મા અવતરણ કરે છે તેની વિકાસ યાત્રામાં સુયોગ્ય યોગદાન આપવું જોઈએ. કોને આપવું જોઈએ? માતા પિતાએ. એ માતા પિતાની ફરજ છે, કર્તવ્ય છે. પિતા ફક્ત ગર્ભધારણમાં સહયોગ કરે છે, બાકી તમામ જવાબદારી માતાની જ હોય છે. બરોબર. એટલે માતાની વાત્સલ્ય મૂર્તિ માતા કહેવામાં આવે છે. માં શબ્દના પર્યાય ઘણા છે, પણ એનો કોઈ વિકલ્પ નથી. માં એમાં, બીજા બધા વગડાના વા. તો માં એટલી આમ એટલે માના જે સૌજન્યશીલતા છે, માનું જે વાત્સલ્ય છે, એ બાળકનામાં આવે. અને પિતા સૌજન્યશીલ છે. બરોબર. પિતાને પણ પોતાના પુત્ર પુત્રી બહુ જ વાલા હોય છે. પિતૃ પ્રેમ અનુશાસન વાળો છે, અનુરાગ વાળો છે, અનઉપેક્ષ છે. એમની ઉપેક્ષા કરી શકાય નહીં. બરોબર. મૂળમાં તો પિતાનો ભાગ પણ મહત્વનો જ છે. તો સંતાન એ કામ વાસનાનું પરિણામ નથી. કામ તો એક પ્રેરક તત્વ છે, જે એક આત્માને અવતરવા માટે માતા પિતાને પ્રેરિત કરે છે. જીવ અનેક યોનિમાં ભટકી ભટકીને થાકી જાય છે, ત્યારે એને આત્મકલ્યાણ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. આત્મકલ્યાણ, મોક્ષ, સદકાર્યો ફક્ત મનુષ્ય જન્મમાં જ ઉપલબ્ધ છે. તો એમ કહેવાય, એકવાર અમેરિકામાં એક બહેની આપણા હિન્દુ ધર્મના કોઈ
સંત જેવા બહેન હશે, એમને કીધું કે મારી મોક્ષ જોઈએ છે, તો હું શું કરું, કેવા જપ તપ કરું તો મને મોક્ષ મળે. તો એ બહેને એમને સરસ સમજાવ્યું કે જો બેન આટલી બધી યોનિઓમાંથી પસાર થઈ અને તમને જે મનુષ્ય જન્મ મળ્યો છે એ મોક્ષ છે. તો મનુષ્ય જન્મમાં શું કરવાનું હોય? મનુષ્ય જન્મમાં ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરવાનો હોય છે. ઈશ્વરને ઓળખો, બરોબર? તો એમ કહેવાય કે ઈશ્વર ક્યાં છે? તો ઈશ્વર આપણી અંદર જ છે, બરાબર? તો એને ઓળખો, બરાબર? એટલે ઈશ્વરને ઓળખવું એ મનુષ્યનો મોક્ષ છે. અને ઈશ્વરને કેવી રીતે પ્રાપ્ત થાય એ તો આપણને ઇતિહાસના કેટલાય દ્રષ્ટાંતો દ્વારા ખબર છે કે ઈશ્વર અનુશાસનમાં રહીએ તો આપણને ઈશ્વર ની કૃપા મળે અને એ રીતે આપણે ઈશ્વરને ઓળખી શકીએ. હવે ગર્ભવતી માતાની સમજ ઉત્તમ હોય કે ચલો ગર્ભવતી માતા એટલું સમજી લે કે એના ગર્ભમાં જે વિકાસ પામે છે એ માંસપિંડનો કોઈ લોચો નથી કે કોઈ પિંડ નથી, બરોબર? તો એ બાળક કોઈ સંપત્તિ નથી, બરોબર? બાળક સ્વસ્થ પરમાત્માની ધરોહર છે. તો બાળક પરમાત્માની ધરોહર છે. પરમાત્માએ આપણને બાળક આપ્યું છે. જો બાળકના જીવનને ઉત્તમ બનાવવામાં માતા પિતા સહયોગી બની તો તે પરમાત્માની સર્વશ્રેષ્ઠ સેવા છે. ઘણા બધા પરમાત્માને નથી માનતા હોતા કે ભગવાન તો છે જ નહીં, પણ આપણે તો માનીએ છીએ, એને અનુભવ થયો. જેટલી બહેનો બેઠી છે એને તો થશે જ નહીં કે મારા ગર્ભમાં બાળક છે. હા, તમે કોઈ નાના નાના પશુ પક્ષીના બાળક જુઓ કે કોઈ નાના નવજાત શિશુને જુઓ તો તમને એમ થશે કે હું પણ આવા બાળકને જન્મ આપીશ, એવું થાય ને? તો એ પરમાત્માની સર્વશ્રેષ્ઠ સેવા છે. પરમાત્માની કૃપા વગર બાળકો થતા નથી. માતા પિતા સુયોગ્ય હોય, પવિત્ર હોય, આધ્યાત્મિક પણ હોવા જોઈએ. અહીંયા આધ્યાત્મિકતાનો અર્થ એ છે કે નારીમાં માતૃત્વના બધા જ આવશ્યક ગુણોનો સમાવેશ હોય. તમે માતૃત્વ ધારણ કરો છો તો તમને ખબર હોવી જોઈએ કે મારી શું ફરજ છે, મારે શું કરવું જોઈએ. એટલું શારીરિક રીતે તમે સ્વસ્થ રહો પણ આધ્યાત્મિક રીતે સ્વસ્થ ના હો તે યોગ્ય નથી. અને માતૃત્વના જે આવશ્યક ગુણો છે, કયા? પ્રેમ, સ્નેહ, આત્મીયતા, વાત્સલ્ય, આસ્તિકતા વગેરે. હું આ ગર્ભ સંસ્કાર કરાવવા જાઉં ત્યારે લોકોને ખાસ સમજાવું કે તમને દિવસે દિવસે જેમ બાળકનો ગ્રોથ થશે એમ થોડીક તકલીફ પડશે, પણ તે વખતે તમારે નિશાસો નાખવો નહીં. અરે રે આ શું કર્યું, હવે તો હું ના જ કરું, આમ તેમ બધું ઘણું જાત જાતનું છોકરીઓ બોલતી હોય છે. પણ એ નહીં, તમારે ખુશ થવાનું, થોડો આરામ કરવાનો, બેસવાનું. અને બાળકને તે વખતે પણ ભલે ને આપણને દુઃખ થતું હોય, બરાબર, ફિઝિકલી, પણ આપણે એને આશ્વાસન આપવાનું, કશો વાંધો નહીં બેટા, હું ફિટ છું, તું ચિંતા કરીશ નહીં, આવું બધું. તો આવા ગુણો નારીમાં હોય તો જ સંભવ છે કે તે પોતાના બાળકને શુદ્ધ બનાવી શકે, પવિત્ર બનાવી શકે, પ્રબુદ્ધ બનાવી શકે, નિરંજન બનાવી શકે. નિરંજન ક્યારે બનાવી શકે? કે માતા હસતી રમતી કૂદતી હોય, ભલે ને થોડી ફિઝિકલ પ્રોબ્લેમ થાય તો ઓલ રાઈટ છે, એ સુખ માટે જ છે, બરાબર ને? તો બાળક આનંદિત આવે, આત્મસ્થિત હોવાના ઉપદેશ આપી શકે. માતાઓએ કર્તવ્ય પરાયણ હોવાની સાથે સાથે ઈશ્વર પરાયણ પણ હોવું જરૂરી છે. તો આજે હમણાં આપણને સંગીતાબેને કીધું કે આજે 11 છે ને આજેથી કોઈ એક નિયમ લેવો જોઈએ. તો હું આશા રાખી શકું કે આજે બધી જે ગર્ભવતી બહેનો છે એ બહેનો આજથી સવારે 4 વાગે ઉઠવાનો નિયમ લઈ લે અને પછી તમે જુઓ તમારું બાળક કેવું આવશે, બરાબર? આજથી 4 વાગે ઉઠવાનો નિયમ લઈ લો. માતાના ઘરમાં રહેલા બાળકનું પોષણ
કેવી રીતે થાય છે કે માં જે ખાય છે તે પદાર્થો દ્વારા જ થાય છે. માના રસ રક્તમાંથી બાળકના શરીરનું નિર્માણ થાય છે અને બાળકની આધ્યાત્મિક વિચારોમાંથી બાળકનું ઘડતર થાય છે. જેથી ગર્ભવતી માતાનો આહાર વિહાર શુદ્ધ અને સાત્વિક હોય, બરોબર, આનંદમાં આનંદિત હોય, ઉલ્લાસયુક્ત હોય, દ્વેષ ભાવ ઈર્ષા રહિત હોય. હવે તમે ગર્ભ સંસ્કાર કરાયા હશે તો ત્યારે તમને સમજાયું હશે અને એક ફોર્મ પણ આપ્યું હશે કે ગર્ભવતી માતાની દિનચર્યા, બરોબર, એ પ્રમાણેની તમારી દિનચર્યા હોય તો ધી બેસ્ટ છે. તો બાળકનું મન પણ સંવેદનશીલ અને કોમળ હોય છે. જેવું માનું આચરણ હોય છે, વર્તન હોય છે, તેવું જ બાળકના મસ્તકમાં એ છપાઈ જાય છે, જે ક્યારેય ભૂસી શકાતું નથી, બરાબર. એટલે માએ હર ક્ષણે ધ્યાન રાખવાનું છે કે હું શું વિચારું છું, શું ખાઉં છું, શું કાર્ય કરું છું, તો એ બધું જ મારા બાળકમાં આવશે. ખોરાક પૌષ્ટિક હોવો જોઈએ. તાજા ફળ, લીલા શાકભાજી, દૂધ, છાશ વગેરે સંપૂર્ણ ખોરાક ખાવો જોઈએ. ગર્ભ સંસાર વખતે પણ સમજાવવામાં આવે છે કે ગર્ભવતી સ્ત્રીઓએ કેવો ખોરાક ખાવો. આપણી જે આવઘડી સંસ્કારવાન પેઢીની જે 2 બુક છે, ભાગ 1 અને ભાગ 2, એમાં બધું જ સમજાવવામાં આવ્યું છે. તો સામાન્ય રીતે દ્વિદળ કઠોળ, અનાજ, ઋતુ પ્રમાણેના શાકભાજી, ફળો વગેરે લેવા. પણ ગર્ભવતી માતાને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળે, ખનિજ મળે, વિટામિનની પણ જરૂર પડે છે. તો દૂધમાં આ બધા તત્વો મળે છે. દૂધમાં રહેલું પ્રોટીન પચવામાં સહેલું હોય છે. વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે જેવા તત્વો મળે એવો ખોરાક એને ખાવો જોઈએ. જેમ સ્વસ્થ શરીર માટે પૌષ્ટિક ભોજનની જરૂરિયાત છે, તેમ શ્રમ પણ કરવો જોઈએ, વ્યાયામ પણ કરવો જોઈએ. અતિશય આરામ ના કરવો, આરામ કરવો પણ અતિશય ના કરવો, અને હલકો શ્રમ કરવું અને વ્યાયામ પણ કરવો. આપણા સેશનમાં ઘણા બધા યોગ અને વ્યાયામ સમજાવતા હોય છે. એ પ્રમાણે આપણે જોઈએ છીએ કે ઘણી બધી બહેનો આરામને મહત્વ આપે છે, પણ તેનાથી બાળકો શું થાય છે ખબર છે? આળસી વૃત્તિ વધે છે. જો કોઈનું બાળક આળસુ હોય કે તો સમજી લેવાનું કે એની માં પણ આળસુ હતી, એટલે જ એ બાળક આળસુ થયું છે. તેથી નાના નાના કાર્યો કરવામાં પોતાને વ્યસ્ત રાખવું જોઈએ. બહુ વધારે પડતો આરામ ના કરો, નાનું મોટું કાર્ય કરો. નાનું નાનું કાર્ય કરવું કે જેથી આપણું હલન ચલન, આપણા વિચારો બદલાતા રહે, આપણા શરીરને પણ એટલો વ્યાયામ મળે, જેથી બાળક આપણે સ્ફૂર્તિવાન રહેવું. સ્ફૂર્તિવાન રહેવું, ના મને કશું થતું નથી, કારણ કે એ જે બધું દુઃખ દર્દ છે આપણે આપણા બાળક માટે સહન કરવું પડે છે. શ્રમવાન બનવું, શરીરની નાડીઓ અને માંસપેશીઓ પર વધારે દબાવ પડે તેવો અતિશય પરિશ્રમ ના કરો. આપણાથી થાય એટલું કરવું. ટૂંકમાં ગર્ભવતી માતાના સારા ખોટા વિચારો, વાણી, વર્તન, વ્યવહારનો પ્રભાવ પણ ગર્ભસ્થ બાળકના ગુણ, કર્મ, સ્વભાવ, સંસ્કારોમાં વણાઈ જાય છે. એટલે જ આપણા શાસ્ત્રોમાં પણ ખાસ કહ્યું છે કે ગર્ભવતી માતાઓએ કામ, ક્રોધ, લોભ, ભય, ઈર્ષા વગેરે જેવા વિચારોનું ચિંતન ના કરવું જોઈએ. હંમેશા સારા વિચારો જ કરવા જોઈએ. પોઝિટિવ જ, બસ. નેગેટિવ કોઈ પણ વિચાર આવતો હોય તો એને મગજમાં પ્રવેશવા દેવાનો નહીં. તો હંમેશા સારા વિચારો જ કરવા, અને આ સમયમાં પડેલા સદગુણો, સંસ્કારો ની છાપ જીવન પર્યંત જોવા મળે છે. મેં ઘણા બધા બાળકોમાં જોયું છે, અને એ બાળકોની કુટેવ કે સુટેવ જોઈ અને હું એના મમ્મીને મળું અને એમની સાથે આ બધા જે સારા ખોટા જે સંસ્કારો કે વિચારો છે એ પ્રમાણેનો વાત કરું તો એ બેનની મમ્મી પાસેથી, હસબન્ડ પાસેથી, કોઈની પાસેથી પણ આપણને જાણવા મળે. એટલે સાબિત થઈ ગયું કે જેવી માં તેવા બાળકો. હમણાં એક બેન સાથે મારે વાત થઈ તો એમને ટ્વિન્સ બાળકો છે, એક બાબો ને એક બેબી.
તો મારી સાથે ફોનમાં વાત કરતા હતા, તો કંઈક બોલ્યા કે તું તો વાંદરા જેવી છું, પેલા ભાઈએ એની બેનને એવું કીધું. એટલે હું લડી, મેં તો કેમ તું આવું બોલું છું, આવું ના બોલાય. પછી એ બેન મારી ફ્રેન્ડને મેં કીધું કે કેમ આવું બોલે છે આ લોકો. જવા દો ને કે છે, જે ના હોય એના જેવા થાય. સમજી ગયા? જેના હોય એના જેવા થાય. તો એટલે ગર્ભવતી માતાએ પોતાના બાળકમાં ખોટી છાપ ના પડી તેવા વિચારો કરવા જોઈએ. આપણા ઇતિહાસમાં પણ અનેક ઉદાહરણો છે. આપણને ખબર છે કે અભિમન્યુ, પ્રહલાદ, શિવાજી, ઘણા બધા એવા પાત્રો છે કે જે એમના માતાની સાથે રહી, એ વાતાવરણમાં રહી અને કેવા ઉત્કૃષ્ટ કોટીના સુસંસ્કારો વાળા બાળકો મળ્યા છે, જેમને અત્યારે પણ આપણે યાદ કરીએ છીએ. તો ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારોમાં એક પુષ્પન સંસ્કારનો ઉદ્દેશ પણ આ જ છે કે ગર્ભવતી માતાએ શું સાવધાની રાખવી જોઈએ. માં બનવું ગૌરવની વાત છે, પણ શ્રેષ્ઠ આદર્શ સંતાનની માતા બનવું એ સૌભાગ્યની વાત છે. બરાબર? આપણું સૌભાગ્ય છે કે આપણે માં બનવાના છીએ. તો બાળકના જન્મ પહેલા પણ, ગર્ભાવસ્થા દરમિયાન, બાળકના બાળપણ સુધી, ગર્ભાવસ્થા દરમિયાન પણ આપણે સંભાળવાનું છે. અને બાળકના જન્મ પછી પણ 5 વર્ષ સુધી, 12 વર્ષ સુધી, અમુક અમુક સમયે આપણી સાથે એવું જ વર્તન કરવાનું છે કે જેથી બાળકમાં કોઈ ખોટો વિચાર વણાઈ ના જાય. બરોબર? ગર્ભવતી માતાને ઘી, માખણ, દૂધ, ફળો વગેરેના આહારથી ગર્ભમાંનું બાળક સુંદર બને છે અને સર્વગુણ સંપન્ન બને છે. કારણ કે ઘી છે, માખણ છે, દૂધ છે, એ બધાના તત્વો જ સર્વગુણ સંપન્ન વાળા હોય તો એ આહારમાં લેવાથી બાળક પણ સર્વગુણ સંપન્ન બની અને સુંદર પણ બને છે. તો ઘણાને દૂધ નથી ભાવતું હોતું, માખણ નથી ભાવતું હોતું. અત્યારના સમયમાં એ બધું ભાવે ના ભાવે નહીં જોવાનું, જે ખાવાનું છે એ ખાવાનું, જે સમય સાચવવાનું છે સમય સાચવવાનું. બરોબર? બાળક સુંદર બને છે, સ્વસ્થ બને છે, પુષ્ટ તંદુરસ્ત બને છે અને સર્વગુણ સંપન્ન પણ બને છે. ઘણીવાર ગર્ભવતી માતાની તબિયત સારી નથી રહેતી. ખબર છે? ઘણાને એમ થાય કે મારો તો બહુ જીવ અકળાય છે. આ બરોબર સાંભળજો અને ધ્યાનમાં રાખજો કે મારો જીવ અકળાય છે, મને દિલમાં ગભરાહટ થાય છે, પછી મારું મન મૂંઝાય છે, મારું શરીર તૂટે છે, માથું ને કમર તો મને બહુ જ દુખે છે, મને ચક્કર આવે છે, મોઢામાં સ્વાદ બગડી જાય છે, કશી વસ્તુનો સ્વાદ લાગતો નથી, મને ભાવતું નથી, વગેરે વગેરે જેવા આપણે લોકોની વર્તન થતું હોય છે. બરાબર? તો અને ઘણાને માટી ખાવાની, કોળસા વગેરે ખાવાનું મન થાય છે. પણ આ વસ્તુ એકદમ ખોટી છે કે માટી કે કોળસા ખાવાનું મન થાય. બરોબર? તો આ બધું કેમ થાય? આ બધું કેમ થાય કે માએ સમજી લેવાનું કે પોતે અસ્વસ્થ છે. આ બધા અસ્વસ્થતાના કારણો છે. એટલા માટે થઈને માને આવું બધું થાય. તો આપણા શાસ્ત્રોમાં નિર્દેશ છે કે ગર્ભવતી સ્ત્રીઓએ મૈથુન ક્રિયા ન કરવી, અતિશય વ્યાયામ ના કરવું, ભારે વજન ના ઉચકવું, સીધા સુઈ જવું, ઓઢવાનું ભારે ઓઢવું. ઘણા લોકો ભારે ઓઢવાનું પોતાના પેટ પર મૂકીને સુઈ જાય તો એનાથી બાળકને તકલીફ થાય અને આપણને પણ થાય. કઠણ આસન ઉપર ના બેસવું, ઉભા રહીને પગ ઉભા રાખીને ના બેસવું, જોશથી ઉધરસ ના ખાવી. એટલે આપણે ધ્યાન રાખવાનું કે આપણને શરદી, ઉધરસ જેવા રોગ થાય નહીં. બરાબર? શરદી થાય ત્યારે પણ આપણે મોટેથી છીંક ખાઈએ તો પણ બાળક અંદર ગભરાય. પોતાની સારી ઈચ્છાઓને રોકવી. બરાબર? સારી ઈચ્છા હોય તો એને આપણે પૂર્ણ જ કરવી, ખોટી ઈચ્છાઓ થવા દેવી નહીં. બહુ ગરમ ગરમ ના ખાવું, બહુ ઠંડુ ના ખાવું, વાયુ કરે તેવા પદાર્થો ના ખાવા. હું તો એ લોકોને એમ જ કહું
કે આજથી તમારે બહારની લારી પરની પાણીપુરી છે, ભજીયા ગોટા છે, જે કંઈ મળતું હોય તે ખાવાનું બંધ, હોટલમાં ખાવાનું બંધ, પિક્ચર જોવાનું બંધ, પ્રિઝમાનું ખાવાનું બંધ, ડુંગળી લસણ ખાવાના બંધ. બરોબર? તો તમારા બાળકમાં એક પ્રકારની આધ્યાત્મિકતાનો ઉદય ગર્ભમાં જ થઈ જશે. તો દાખલા તરીકે કઠોળ છે એ રાતના સમયે ના ખાવા. બરાબર? કઠોળ રાતના સમયે ખાવાથી વાયુ વધે અને આપણને કબજિયાત થઈ જાય, અજીર્ણતા લાગે. બરાબર? એટલે આપણને ખબર પડી નહીં. ડોક્ટરો વોમિટ રોકવા માટે ગોળીઓ આપે છે. બરાબર? તો એ ગોળી ખાવાથી પણ બાળકના હૃદય દોષયુક્ત જોવા મળે છે. બરાબર? તો વધારે પડતી ના ખાવી. ડોક્ટર તો ગોળી આપે, એની પણ ના નથી, કારણ કે આ સમયમાં તો આપણે ડોક્ટરની પણ સલાહ લેવી અનિવાર્ય બને છે. પણ મારી પાસે એક બુક છે હિન્દુ શાસ્ત્રની, બહુ જ સરસ છે. તો એમાંથી મેં આ થોડુંક લીધું છે. તો મહિલાઓએ આળસુ ના થવું. જે મહિલાઓ આળસુ હોય એના બાળકો જન્મ પછી મોડા બોલતા શીખે છે, પછી મોડા ચાલતા શીખે છે. આપણે કહીએ છીએ ને, મારો છોકરો તો ચાલતો જ નથી, બહુ મોડું ચાલતા શીખ્યું. એટલે પેલા જે ઘરડા લોકો હોય ને એમ કે હા એવું બને, કશો વાંધો નહીં. પણ એટલા માટે ચાલતા મોડા શીખે, બોલતા મોડા શીખે કે આપણે આળસુના પીર હતા. બરાબર? તો ગર્ભવતી માતાનું શરીર એક પ્રાકૃતિક કર્મ છે. સ્વાસ્થ્યની સ્થિરતા માટે સ્વચ્છ વાયુ અને સૂર્યપ્રકાશની જરૂરિયાત છે. આમાં આપણે એક પણ પૈસાનો ખર્ચ થતો નથી. દરેક ગર્ભવતી માતાએ સવારે ઉગતા સૂરજનું ધ્યાન કરવું જોઈએ. તમે 4 વાગે ઉઠી જવાનો નિયમ તો લઈ જ લીધો, હે ને? તો તમે સવારે ઉગતા સૂરજને, જ્યારે સૂર્ય ના દેખાય ત્યારે તમે ત્યાં બેસી જાઓ, ધ્યાન કરો, પછી આંખો ખોલી સૂરજ ધીરે 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 આખો દેખાય ત્યાં સુધી તમે એનું ધ્યાન કરો. બરાબર? તો આ સૂર્યપ્રકાશ એક વિલક્ષણ છે, બળવર્ધક ઔષધિ છે. આપણને એમ થાય કે એમાં શું, પણ એક સ્વચ્છ આસન પાથરી અને જ્યાં સવારનો સૂરજ ઉગતો દેખાય ત્યાં આપણે બેસી જઈએ અને ધ્યાન ધરીએ, ગાયત્રી મંત્ર કરીએ, અને આપણને શું વિચારો આવે છે એ વિચારોને નોટ કરીએ. એવી જ રીતે સાંજે પણ આથમતા સૂર્યનું ધ્યાન કરીએ અને આપણને શું વિચારો આવે છે એની દરરોજ નોંધ કરજો. તમારે જોવાનું છે, તમારે જોવાનું છે કે એમાં તમારા વિચારો ક્યાં બદલાય છે, તમને શું દેખાય છે, શું અનુભવ થાય છે. બરાબર? તો એ સૂર્ય જેવી વિલક્ષણતા અને બળ આપણા બાળકમાં પણ આવશે. તે લોહીને શક્તિ પ્રદાન કરે છે. શરીરના જુદા જુદા વિભાગોમાં લોહ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયોડીન પહોંચાડવાની ક્ષમતા પ્રદાન કરે છે. સવારના સૂર્યના કિરણો ગર્ભવતી માતાના શરીર પર પડે તો પ્રકાશનું પોષણ તત્વ વિટામિન ડી મળે છે. બાળકના અસ્થિ નિર્માણ માટે સહાયક બને છે. બરાબર? અસ્થિ એટલે હાડકા. બાળકના હાડકાનું સુયોગ્ય રીતે મજબૂતાઈથી નિર્માણ થાય છે. હવે આપણને પણ અનુભવ તો છે કે શિયાળામાં જ્યારે આપણને બહુ ઠંડી લાગે ત્યારે આપણે બહાર તડકામાં બેસીએ છીએ. બરાબર? અને આપણા ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે તો થોડી વારમાં આપણને કેવું ફીલ થાય છે, બધાને ખબર છે. બરાબર? તો ગર્ભ રહ્યાના પ્રથમ 3 માસમાં વિશેષ સાવધાની રાખવી જરૂરી છે કે અતિ શ્રમ કરવો, થાકી જવું તેવા કાર્યો ના કરવા. જેવો થાક લાગે તેવું તરત જ વિશ્રામ, આરામ કરવો જોઈએ. રાત્રે 8 થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ અને બપોરે 1 થી 2 કલાક આરામ કરવો જોઈએ. ઊંઘવાનું નથી, ફક્ત આરામ કરવાનું છે. ઘરનું વાતાવરણ આનંદમય હોય, ધાર્મિક હોય, ઘરના બધા જ સભ્યોનો પ્રેમ, આદર, સન્માન બહુ જરૂરી છે. હવે ઘરમાં એક ગર્ભવતી માતા હોય તો બધાની ટેવો બદલાઈ જવી જોઈએ. બરાબર? બધાની ટેવો એક જ સરખી શું ટેવો હોવી જોઈએ કે જેની ગર્ભવતી માતાના બાળક પર અસર
કરે છે. પતિનો વ્યવહાર સરસ હોવો જોઈએ. ઘરમાં રહેતા દરેક વ્યક્તિનો વ્યવહાર બદલાઈ જવો જોઈએ, એટલે કે સારો હોવો જોઈએ. કારણ કે એનું પણ ધ્યાન બાળક પર પડતું હોય છે. પતિનો વ્યવહાર તો ખાસ વ્યવસ્થિત હોવો જોઈએ. મીઠા વચનો બોલે, કોમળ વ્યવહાર હોય, કે પતિને પ્રસન્નતા થાય તેવો મધુર વ્યવહાર. ખાસ કરીને ઘરના સભ્યોએ માતા પ્રસન્ન રહે. સાસુ હોય, સસરા હોય, જેઠાણી, દેરાણી હોય, તો એ લોકોએ પણ કોનો સ્વભાવ કેવો છે આપણને ખબર નથી, પણ આ દરમિયાન એમણે પણ પોતાનો વ્યવહાર મીઠો રાખવો જોઈએ. તો સ્ત્રીને આદર આપવો જોઈએ, સત્કાર આપવો જોઈએ. અને માતા પણ બાળકને કહેતી હોય છે કે જો આ તારા દાદીમાં છે, આ તારા કાકી છે, આ તારા દાદા છે, એવી બધી વાત થતી જ હોય, એ કહેતા હોય. અને ખાસ કરીને નેગેટિવ વાત વધારે થાય કે આ તારી દાદી છે ને તો બહુ જ જબરી છે, આમ છે તેમ છે. પણ એવું ના કરવું, બરોબર. બધાની જોડી સદવ્યવહાર રાખવો, સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર રાખવો. ગર્ભવતી માતાની દિનચર્યા પ્રમાણેનું આયોજન હોવું જોઈએ. તો ગર્ભવતી માતા ફક્ત બાળકની જન્મ આપે ત્યાં સુધીનું સુવ્યવસ્થિત કાર્યક્રમ આપણને ગર્ભવતી માતાની દિનચર્યામાં બધા જ ટોપિક અને સમય સાથે આપેલું છે, બરાબર. અહીંયા હું વચ્ચે એક વાત એ બી કહી દઉં કે દરેક મનુષ્યએ 5 વખત ઈશ્વરને યાદ કરવા જોઈએ. સૌથી પહેલી વખત સવારે જ્યારે તમે ઉઠો ત્યારે ઈશ્વરને યાદ કરો અને પ્રાર્થના કરો. એમાં આપણા ગુરુદેવે આપણને કીધું છે કે આત્મબોધની સાધના, જેને ના ખબર હોય એ યુટ્યુબમાંથી મેળવી લેજો અને એની શરૂઆત કરી દેજો. આત્મબોધની સાધના, ત્યાર પછી ઉષાપાન અને બધા ટોપિક આપેલા જ છે, બરાબર. બાળક ઈશ્વરનો પ્રતિનિધિ છે, તો બાળકના સ્વસ્થ, સુખ અને પ્રસન્નતા અને આધ્યાત્મિક વાતાવરણની યોગ્ય વ્યવસ્થા બનાવીને સ્વાગતની તૈયારી કરવી જોઈએ. તો એમાં જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે યોગ વ્યાયામ કરવો, એ પ્રમાણે નાસ્તો કરવો, જપ, તપ, ધ્યાન બધું મારા ખ્યાલથી ખબર જ હશે બધાને. તો નિયમ પ્રમાણે, એના સમય પ્રમાણે આ બધું સવારે 8 વાગ્યા વહેલા પતી જવું જોઈએ. તો તમે 4 વાગે ઉઠવાનો નિયમ લીધો છે, એટલે 8 વાગ્યા પહેલા તમે કરી શકશો બધું, બરાબર ને. તો અને ત્યાર પછી ઘરના કામ હોય તો સરળ આમ સારા ગીતો વાગે, સારું સંગીત વાગે ધીમા અવાજથી, બરોબર. અને તમે ઘરના કામ કરો, રસોઈ કરો, થોડું આરામ કરો, અને ત્યાર પછી બપોરે તમે જમો, અને ત્યાર પછી સારું વાંચન કરો. બધું તમને ખબર જ છે, બરાબર. તો પણ હવે માતા સિવાય ઘરમાં પણ પરસ્પર રાગ દ્વેષ ભૂલીને શાલીનતાનું વાતાવરણ બનાવવું જોઈએ. ગુસ્સામાં કે આવેગમાં ગર્ભવતીની ક્યારેય ગર્ભાધાન પહેલા ધ્યાન રાખવાનું કે એ ગર્ભાધાન ગુસ્સામાં કે આવેગમાં તો નથી થતું ને, બરાબર. તો એ ધ્યાન રાખવાનું. સ્વાધ્યાય સત્સંગની વ્યવસ્થા બનાવી. ભારતીય સંસ્કૃતિના દેવદૂત છે આપણા સ્વામી વિવેકાનંદ. તે 1996માં મદ્રાસમાં એક પ્રવચન આપતા હતા. તો એમણે આપણા ભારતના ભવિષ્ય વિષય પર ઘોષણા કરી કે ભારતને ફરી શ્રેષ્ઠતમ બનવાનો છે. ઘણા વર્ષો પહેલા આપણું ભારત સોને કી ચિડિયા કહેવાતું હતું, બધાને ખબર છે, બરાબર ને. તો અત્યારે પણ આપણી ભારતને ફરી શ્રેષ્ઠતમ બનાવવાનો છે, અને વિશ્વના દરેક દેશોની, દરેક લોકોની આંખ આ બાજુ જ છે કે ભારત ઉત્તમ શ્રેષ્ઠ રાષ્ટ્ર બનશે, વિશ્વગુરુ બનશે, અને બનવાનું જ છે. તો એમાં આપણો આ સહભાગ ગણાશે, આપણો આ ફાળો ગણાશે કે જે આપણે સુધરીએ અને આપણા બાળકો ઉત્તમ સુસંસ્કાર વાળા થાય, બરોબર. તો
એના માટે આધ્યાત્મિક શક્તિ સંગ્રહની જરૂર પડે છે. અતિશય પૈસાની હોય તો ચાલશે, પૈસાની જરૂર પડે જીવન જરૂરિયાત માટે, પણ અતિશય પૈસા માટે તમે આધ્યાત્મિકતાના માર્ગે ના જાઓ એ ઉચિત નથી. બરાબર ને? આપણને જેટલું મળે છે એટલું આપણે એમાં જ આપણું જીવન ગુજારીએ. તો એને આધ્યાત્મિકતા વિકાસ કરવા માટે આપણે આપણા સંસ્કાર પ્રણાલીને સમજવી પડશે. હવે આપણે જોઈએ કે પહેલાના જે લોકો છે, ઋષિ મુનિઓ છે, આ છે તે છે, બધા એ બધા કે બહુ પૈસા વાળા હતા? ના. બરોબર. અત્યારે વિજ્ઞાન વધ્યું છે અને આ બધી સુખ સગવડો વધી છે, તો આપણને વધારે સમય મળે આપણે કાઢવો હોય તો. બરાબર. તો સંસ્કારયુક્ત મહામાનવ ઘડવાની ફોર્મ્યુલા આપણા ગુરુદેવે આપણને આપી છે. જો તેનું પાલન કરવામાં આવે, તેને આપણા રોજના નિયમમાં ઉતારવામાં આવે અને ગુરુદેવની જે મહામાનવ બનાવવાની જે આશા છે, ધરતી પર સ્વર્ગ લાવવાની જે કલ્પના છે, તેને સાકાર રૂપ આપી શકાય. તો ધરતી પર સ્વર્ગ લાવવો એનો અર્થ શું? અત્યારે તો બધા સ્વર્ગમાં જ રહેતા હોય છે. કોઈના ઘરે ફોન ના હોય, કોઈના ઘરે બાઇક ના હોય, ફોર વ્હીલર ના હોય, ટીવી ના હોય, બધી જ સુખ સગવડની વસ્તુઓ દરેકના ઘરે હોય છે. ફક્ત નથી હોતું આધ્યાત્મિકતા. બરાબર. તો જે દરેક માણસના માં આવી જાય, દરેક ઘરમાં આવી જાય, તો આપણે આ ગુરુદેવની ઈચ્છા ને સાકાર રૂપ આપી શકાય. ને ગુરુદેવની ઈચ્છા આપણા માટે છે. બરોબર ને? કે ઘરમાં સ્વર્ગનું અવતરણ થાય એ ઈચ્છા ગુરુદેવની આપણા માટે છે. તો આ ગર્ભ સંસ્કાર છે એના આંદોલન દ્વારા સમાજ અને ગર્ભવતી માતાઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો સજ્જન, સુશીલ, પ્રતિભાશાળી, સમુન્નત, સભ્ય, પ્રખર પેઢીનું નિર્માણ કરવાનું એ ગર્ભવતી માતાના હાથમાં જ છે. બરાબર. આદર્શ માતા, એમ તો બધા ઘણા બધા બાળકોને જન્મ આપે છે, પણ આપણે એક આદર્શ માતા બનીને બાળકને જન્મ આપવાનો છે. તો આપણી જે ભાવિ પેઢી છે એ શરીરથી સ્વસ્થ બનશે, મનથી સંતુલિત બનશે, વિવેકવાન બનશે અને ભાવનાત્મક રૂપથી સૂક્ષ્મ એવા બાળકનું નિર્માણ કરવું એ માતાની જવાબદારી છે. બરાબર. તો અત્યારે તમારે જેટલો સમય બાકી છે, આજથી 11 છે, આજથી શુભ શરૂઆત કરી દઈશું આપણે. તો આદર્શ માતા પિતામાં સંવેદના હોય, તેજસ્વીતા હોય, ઓજસ્વીતા, શાંતિ, પ્રેમાળ હોય, પ્રખરતા હોય, દયાવાન, કરુણામયતા, પ્રતિભાશાળી, શાલીનતા જેવા ઉચ્ચ ગુણોવાળી માતા માતૃત્વને સુંદર બનાવે છે. તો આ બધા જ ગુણો ધીરે ધીરે આપણા જીવનમાં વણી લઈએ, કેળવી લઈએ, તો બાળકનો જન્મ થાય ત્યાં સુધી જ નહીં, પણ આપણને જીવન પર્યંત બીજા જીવનમાં પણ આપણને એક સુંદર માનવ બનવાનો લાભ મળે. ગર્ભોત્સવ સંસ્કાર એક સૂક્ષ્મ ઇલાજ છે, જેમાં ગર્ભસ્થ શિશુને શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસનો ઇલાજ કરવામાં આવે છે. પણ એમાં દરેકે દરેક ક્ષણનું ગર્ભવતી માતાએ ધ્યાન રાખવું પડશે. આપણને ખબર છે કે માતા નિર્માતા છે, તેથી માતાનું સિંચન પણ ભાવનાઓ, આહાર વિહાર, વાતાવરણ અને દિનચર્યાનો પ્રભાવ જુદા જુદા હોર્મોન્સના સ્ત્રાવથી પોતાની ઈચ્છા અનુસાર બાળકના એક એક અંશ પર પડે છે. 8મા મહિનામાં 33 અઠવાડિયાથી 36 અઠવાડિયામાં બધી જ ઇન્દ્રિયો પૂર્ણ રૂપથી કાર્ય કરે છે. કોની? બાળકની. બાળકની યાદદાસ્ત વધી જાય છે, શીખવાની જિજ્ઞાસા વધી જાય છે. હવે બાળકની જિજ્ઞાસા જો આ અઠવાડિયામાં વધતી હોય, તો એને તો શું જિજ્ઞાસા હોય? નવું નવું જાણવાનું, સારું સારું ખાવાનું પીવાનું, બરાબર, માનો પ્રેમ મેળવવાનો, બધાનો પ્રેમ મેળવવાનો. એને ખબર છે કે હવે હું પરિપક્વ થઈ ગયો છું, હવે હું સમાજમાં જઈશ, એટલે એની શીખવાની આશા વધી જાય છે. બાળકનું જે મસ્તિષ્ક છે એ અધિક માહિતી ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે અને 24 કલાકમાંથી 5000 શબ્દો શીખી શકે
છે. અને જો એને 5,000 થી વધારે શબ્દો મળશે ચાલશે, ઓછા મળશે તો એને સંતોષ થશે નહીં. એકથી વધારે ભાષાઓ શીખવાની, યાદ કરવાની ક્ષમતા વધી જાય છે. જ્યારે બાળક ના છેલ્લું અઠવાડિયું હોય છે, છેલ્લા 2-3 અઠવાડિયા, એ સમયમાં ગર્ભસ્થ શિશુની કેવી ઈચ્છા હોય છે ખબર છે? માં, મારું મસ્તિષ્ક હજુ પણ વધી રહ્યું છે, કૃપા કરીને મને ખૂબ પ્રેમ આપો, મારી રક્ષા કરો, મારા માટે સારા પુસ્તકોનું વાંચન કરો, સારું ચિંતન કરો, સારું સંગીત સાંભળો, મને સારી સારી વાર્તાઓ સંભળાવો, તમે પૌષ્ટિક આહાર ખાઓ, ખુશ રહો, જેથી હું દુનિયામાં એક સફળ ઇન્સાન બની શકું. બરાબર? આવું બાળક માતાને કહેશે. જો માતાને સમય મળે તો, અથવા ખબર પડે તો હવે તો ખબર પડી ગઈ, તમે પણ કરજો અને બીજાને પણ કહેજો. તો અહીંયા બાળકની જન્મ, એક મિનિટ, જન્મ આપ્યા પછી નવજાત બાળકને માતાનું જ દૂધ આપવું, તેનું મહત્વ સમજવું, આ એક અમૃત છે. અત્યારથી તમારે એક માનસિકતા કેળવી જ લેવાની કે હું મારા બાળકને મારું જ દૂધ આપીશ અને દૂધ વધારવાનો પ્રયત્ન કરીશ. એનું ફક્ત મહત્વ સમજી લેવાનું. આ એક અમૃત છે. ભાવિ પેઢીને આ અમૃતથી વંચિત ન રાખવું. પાવડરનું દૂધ, બકરી કે ગાયનું દૂધ એકદમ ના આપવું. બરોબર ને? બાળકના સ્તનપાન કરે અને તે સ્વાસ્થ્ય માટે તે વરદાન સમાન છે. એ બાળક સ્તનપાન કરીને જે દૂધ મેળવે છે એ તો વરદાન સમાન છે, પણ સાથે સાથે માતાની પણ જે અંદરની લાગણીઓ, જે પ્રેમ ઉભરાય, એ પણ એક અદ્ભુત અનુભવ છે. બરોબર? તમે જેટલું તમારા બાળકને વહાલ કરશો ને એટલું વધારે તમારે દૂધ આવશે. બાળકને નાનું ના સમજો, બાળક નાનું નથી. આ બાળક જ સાંસ્કૃતિક ઉત્થાનની નીવ છે. એટલે એમ ના સમજો એને શું ખબર પડે, હજુ તો નાનું છે. પણ ના, સૌથી મોટા કરતા નાના બાળકની બુદ્ધિ વધારે હોય છે. બરોબર? કારણ કે તે વખતે તો ઈશ્વરના સંરક્ષણમાં હોય છે ને. એનો પાયો છે. બાળકને આહાર અને સહયોગની સાથે સાથે ભરપૂર પ્રેમ, સ્નેહ અને સંરક્ષણની જરૂર છે. તો બાળક 1 થી 2 વર્ષ દરમિયાન કોના સંપર્કમાં રહેશે એ તેનો પ્રભાવ પડવાનો શરૂ થાય છે. હવે 1-2 વર્ષનું બાળક થાય ત્યાં સુધી માં અને પિતા, ઘરના બધા સભ્યોના સંપર્કમાં એ રહેશે. એટલે 2 વર્ષનું બાળક હોય અને તમે બહાર આવીને પણ તે ઘરના બધા જ લોકોના વાતો સાંભળે છે, વિચારો સાંભળે છે, એમનું વાણી, વર્તન, વ્યવહાર જુએ છે. બરોબર? એને બધી જ, ભલે બોલતું નથી પણ એને બધી જ ખબર પડે છે. અને વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે બાળક માતાના ગર્ભમાં 80% શિક્ષણ મેળવી લે છે. બરોબર? તો જેની એવી ઈચ્છા હોય કે મારું બાળક બધી ભાષાઓ જાણે, સમજે, આદર્શ પાત્રો વિશે જાણે, સમજે, તો છેલ્લા 1 મહિનામાં તમારે એને ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત બધી ભાષાઓ શીખવાડવાની. બરોબર? કે જો આ ગુજરાતીમાં આવું કહેવાય, આમ કહેવાય, તેમ કહેવાય. બરોબર? તો અને એક વખત મેં પ્રવૃત્તિમાં કહ્યું હતું કે તમારા બાળકને જો તમારે મોબાઈલથી દૂર રાખવો હોય, બરાબર, તો એક મોટા પાના છે, આસોપાલવ છે, પીપળો છે, વડ છે, એવા મોટા પાના વાળા પાંદડા લો અને એના 3-4 અલગ અલગ રીતે ભાગ કરી દો અને ફરી એને જોઈન્ટ કરીને એને જોઈન્ટ કરવાનું કહો અને સમજાવો કે જો આ પીપળાનું પાન કહેવાય, એમાં ભગવાન રે, આમ છે. એની ઉંમર પ્રમાણે, એની કક્ષા પ્રમાણે તમે 2-4 વાક્યો એનામાં તમે નાખી શકો. બરાબર? તો તે અને જ્યારે બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી વ્યક્તિત્વ નિર્માણની ઇમારત બંધાઈ જાય છે. બાળકને ક્યારેય નાનો સમજવો નહીં. બાળક મોટું છે, બાળક મહાન છે. ફક્ત આપણે એનામાં સારા સંસ્કારોની ખેતી કરવાની છે. જો આપણે અહીંયા ચૂકી ગયા તો વાત પતી ગઈ. બરોબર ને? અત્યારે એમ કહેવાય છે કે માએ શું શીખવાડ્યું હશે છોકરીને,
કે એને આવું કરવું પડ્યું. હું કોઈનું નામ દેતી નથી, બધાને બધી ખબર છે, બરાબર ને. એટલે છોકરી હોય કે છોકરો હોય, છોકરી બધાની માને તો બે બાળક સંતાન વહાલા જ હોય છે, પણ છોકરીઓને વધારે ધ્યાન આપવું, છોકરા પર ઓછું ધ્યાન રાખવું. તો કેમ કે છોકરો તો ઘરમાં જ રહેવાનો છે. આ બધી વાતો તદ્દન ખોટી છે. બાબો કે બેબી, છોકરી કે છોકરો જે હોય એને સારા જ સંસ્કારો આપો અને સારું જ ભણતર ગણતર આપો. 18 વર્ષ સુધી એને તમારા કયામાં રાખો અને સારું જ શીખવાડો. જ્યાં સ્વતંત્રતા આપવી પડે ત્યાં આપો, સારા માટે, બરોબર. તો આ રીતે ભાવિ પેઢીનું નિર્માણ કરવું, એનો અર્થ એ છે કે બાળકો જ સયાના બની જાય છે અને સંવેદનશીલ બની જાય છે. હવે એને ઘરમાં પ્રેમ જોયો હોય, સંવેદનશીલતા જોઈ હોય, કે સારા કાર્યો કરતા હોય, કે ઘરમાં બધા સાથે મળીને સાંજે આરતી કરતા હોય, સભા કરતા હોય, ઘરડા માણસ હોય તો એમની આગળ સારું વાંચન કરતા હોય, હા, તો એને એમ થાય કે મારા મા બાપ, મારા દાદા દાદી આવું કરતા હતા. તો તે સમાજ રાષ્ટ્રનો ભાર પોતાના પર લે છે અને બાળકોમાં નૈતિકતાનો વિકાસ થવો જોઈએ. અત્યારે આપણે જોઈએ છીએ કે આ બધા જૈનજીમાં અને જ્યાં કોકરોચ પાર્ટીમાં બધા ઉતર્યા છે, એ બધા શું કહેવાય, આપણે એની ચર્ચા કરવી નથી. એ વિચારો આપણા બાળકમાં હોવા જોઈએ નહીં. તો નૈતિકતા એટલે શું? કે સમાજના નિર્ધારિત નિયમો, બરોબર, એ પ્રમાણે આપણું બાળક અને આપણો પરિવાર ચાલતો હોવો જોઈએ. અનુશાસનમાં રહે, એ માતા પિતાનું કહ્યું માની, દાદા દાદીનું કહ્યું માની, શિક્ષકનું કહ્યું માની, ગુરુનું કહ્યું માની અને અંદરથી સારા જ વિચારો કરે, તો એને નૈતિકતા કહેવાય, બરોબર. અને નૈતિકતા એટલે શું? કે જેનું સ્વાસ્થ્ય, સુરક્ષા, બીજાઓ પાસેથી પ્રેમ, આદર પામવાની પ્રવૃત્તિ, આત્મનિયંત્રણ, પોતાના ઉપર નિયંત્રણ રાખતા શીખી. આપણે આગળ જોયું ને કે પાકેલું ફળ હોય કે સુંદર યૌવન હોય તો શું થાય છે કે વિચલિત થતા નથી. અને અત્યારે તો એ આપણું બાળક એ રસ્તે ના વળે, એવું ના થાય, તેના માટે આપણે અત્યારથી જ બાળકને એવું જ વાતાવરણ પૂરું પાડું. ઉપદેશ આપવાની જરૂર નથી. જો ઉપદેશ આપશો તો બાળક સાંભળશે નહીં. પોતાના આચાર વિચાર અને પોતાના વ્યવહારથી જ બાળકને શીખવાડો કે નૈતિકતા શું છે, કે સહાનુભૂતિ શું છે, સહનશીલતા શું છે, બરાબર. બીજાના સુખ ઉપર ધ્યાન ન રાખી ને પોતાની પાસે જે છે એમાં જે સંતોષ માને. જો આપણે સંતોષ માનીશું તો એ આપણું જોઈને શીખવાનું છે, બરોબર. ઉપદેશાત્મક શબ્દો વાપરવા નહીં, બરોબર. તો બાળકોનું નિર્માણ ફક્ત વાણીથી ના થાય, બરોબર ને, આચરણથી કરવું જોઈએ. તો માતા પિતાએ બાળકના મનનું ખાસ ધ્યાન રાખવું. આપણને એમ લાગી કે હવે એને શું ખબર પડવાની છે, પણ બાળકને બધી જ ખબર પડતી હોય છે. ને બાળક 4-5 વર્ષનું થાય, 18 વર્ષનું થાય ત્યાં સુધી, પછી પણ ત્યાં સુધી તો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હવે બાળકમાં સારા ભાવનાત્મક વિચારો આપવા માટે અને ગર્ભમાં સ્વસ્થ વાતાવરણ બનાવવા માટે માતાનું શું કર્તવ્ય હોવું જોઈએ, આ એક ખાસ ટોપિક છે. કે માતાએ નિયમિત આપેલી દિનચર્યાનું પાલન કરવું જોઈએ. હંમેશા નિયમિત સૂર્યોદય પહેલા જાગવું, જે આપણે આગળ જોઈ ગયા. આત્મબોધની સાધના કરવી, ઉષાપાન, યોગાસન, જપ, ધ્યાન, પ્રાણાયામ વગેરે કરવા. નિયમિત ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું. 4 કલાક સારા મધુર સંગીત સાંભળવું. સ્વાધ્યાય, સત્સંગ, ધ્યાન કરવું. આ બધું આપણે આગળ જોઈ ગયા. અને ગર્ભસ્થ બાળકમાં સકારાત્મક વાતો કરવી. હવે આપણે ગર્ભ સંવાદ
ગર્ભ સંવાદ આપણા યુટ્યુબમાં ઘણા બધા છે. હા, આમ એમએમઈ આપણે આપણી જાતે પણ ગર્ભ સંવાદ દરરોજ બાળક સાથે કરવો જોઈએ. દાખલા તરીકે ઘરમાં કોઈ સારું કામ થયું હોય તો આપણે જોયું આપણું ઘર કેટલું સરસ છે, આપણા ઘરના માણસો કેટલા સરસ છે, બધા જ સારા છે, આમ છે તેમ છે, બરોબર. અને તું ચિંતા ના કરીશ, તું શાંતિથી હું તારી બધી જ જવાબદારી લઈશ અને બધું જ કરીશ, આ કરીશ તે કરીશ, બરોબર. અને દરેક દિવસે દિવસનું મહત્વ છે કે આપણા તહેવારોનું મહત્વ છે, એની પણ વાતો બાળક સાથે અત્યારે કરી શકાય. અને જે શૌર્યવાન, ચારિત્રવાન, જે સાહસિક પાત્રો છે, જે સફળ વ્યક્તિઓ છે, એના જીવન ચરિત્રનું પણ એની સાથે સંવાદ કરી શકાય, બરાબર. તો આ વખતે સિનેમા જોવા તો જવું જ નહીં. ઉત્તેજના વાળા, ડરાવવા વાળા સિનેમા ના જોવા, એવી સિરિયલો પણ જોવી નહીં. 555 પછીની સિરિયલો જોવી, બરાબર. ઘરમાં આસ્તિકતાનું વાતાવરણ બનાવવા માટે, સહયોગ સહકારનું વાતાવરણ બનાવવા માટે સવાર સાંજ સામૂહિક આરતી કરવી, સમૂહમાં જમવા બેસવું, સમૂહમાં સંવાદ કરવો, વાતચીત કરવી, બરોબર. પૂજા, સાધના, ભોજન વગેરે ઘરના સભ્યો સાથે મળીને કરે. અને સાદું ભોજન જમવું. હોટલમાં ના, એ આપણે આગળ જોઈ ગયા કે એ બધું ખાવાની જરૂર નથી. કોણે કેવી રીતે બનાવ્યું હોય અને કેવા ભાવથી બનાવ્યું હોય. રસોઈ બનાવવામાં પણ ભાવ અગત્યનો ભાગ ભજવે છે. જેવા ભાવથી ભોજન બનાવ્યું હોય અને જેવા ભાવથી ભોજન ખવાતું હોય તેવા સંસ્કારોનું નિર્માણ થાય, બરોબર. અને જપ અને ધ્યાનનો બાળકના મસ્તિષ્ક પર અસર પડે છે. તો ગાયત્રી મંત્ર એક શક્તિશાળી મંત્ર છે. તમે સવારે સૂર્યોદય અને સાંજે સૂર્યાસ્ત સમય ધ્યાન કરો, ગાયત્રી મંત્ર કરો, બરાબર. હવે હું તમને એક ટાઈમ કહી દઉં કે સવારે ઉઠો ત્યારે, નાહી ધોઈને તમારા ઘરના મંદિરમાં બેસો ત્યારે, બપોરે 1-1:30 વાગે જ્યોતિ અવતરણ સાધના આવે છે, અને સાંજે 6 વાગે નાદ યોગની સાધના, અને સવારે ગુરુદેવની સાધના છે. આ 3 સાધના અને સવારની આત્મબોધની સાધના કરવી. ને સાંજે સૂતી વખતે ગુરુદેવે તત્વબોધની સાધના પણ આપેલી છે. દિવસમાં આ 5 સાધનાઓ તો અવશ્ય કરવી જ, બરોબર. તો અને આદર્શ દિનચર્યામાં સવારની દિનચર્યા, મધ્યકાલીન દિનચર્યા, પછી રાત્રિકાલીન દિનચર્યા પણ આપવામાં આવી છે. હવે જે જીવનો જન્મ થાય છે એના પર 5 પ્રકારના સંસ્કારો પડે છે, બરોબર. એક તો જીવ કર્મોના આગળના જન્મના કર્મના સંસ્કાર લઈને આવી છે. પછી જીનેટિક એટલે કે વંશાનુગત, માતા પિતા દ્વારા મળતા સંસ્કાર મેળવે છે. મા દ્વારા ગર્ભ અવસ્થામાં સંસ્કાર મેળવે છે. વાતાવરણના સંસ્કાર પડે છે. આત્માના ગુણ, પ્રેમ, દયા, મમતા, કરુણા, સંવેદના, ઉદારતા વગેરે સંસ્કારો બાળક પર પડે છે. અને એટલા માટે જ ગર્ભવતી સ્ત્રીએ ખૂબ સજગતા અપનાવવાની જરૂર છે. અત્યારે જેમ કોઈ ડોક્ટરનું ભણતું હોય તો એ ક્યાંય જાય, કોઈ તહેવાર ના ઉજવે, કોઈ પ્રસંગમાં ના જાય, અને બને એટલું વાંચન કરે. કારણ કે એની ખબર છે કે હું 15-16 કલાક વાંચન કરીશ અને થોડો આરામ કરીશ તો જ મારો મેળ પડશે. તો આ પણ એક ડોક્ટર કરતા પણ એક બાળકની જન્મ આપવો, અને એ પણ સુસંસ્કારિત બાળકની જન્મ આપવો, તો આપણે ઈશ્વરની પણ સેવા કરી ગણાશે, પરિવારની સેવા કરી ગણાશે, સમગ્ર વિશ્વ આપણા રાષ્ટ્રની સેવા કરી ગણાશે. આ જ્યારે વૃક્ષ મોટું થશે અને આપણને એટલો આનંદ થશે કે આપણે આવા એક સરસ બાળકને જન્મ આપ્યો, અને આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે ભગવાન ભવો ભવ મને આવું બાળક આપજે. તો બાળક ને બનાવવાનું કામ, બાળકનું નિર્માણ કરવાનું કામ આપણા હાથમાં છે, બરોબર. તો
અસ્તુ. જય ગુરુદેવ. હલો. હલો. હા, આજનું સેશન ખૂબ સરસ રીતે આપે લીધું. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે. હું આશા રાખીશ કે દરેકે ગર્ભવતી માતાઓને તે જે કંઈ પણ આજના સેશનમાંથી શીખવા મળ્યું છે એની નોટ્સ કરી હશે અને એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશે, કારણ કે એક આદર્શ નારી જ શ્રેષ્ઠ માતા બની શકે. અને આપણે જીવનની અંદર શ્રેષ્ઠ માતૃત્વના સંદર્ભમાં આપણે એક શ્રેષ્ઠ નારી બનવાનો પ્રયત્ન કરીશું જ એ ભાવ સાથે. આપણે કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આપણી પાસે થોડો સમય છે, હજી 5 ને 10 જ થઈ છે. હા, હું એક બીજી વાત કહી દઉં કે આમ એવું કહેવાય કે પુરુષો પ્રેમ માટે પાગલ બન્યા, ધનુષ્ય તોડ્યું, પુલ બાંધ્યો, ઘણા બધા યુદ્ધો લડ્યા, પહાડો તોડ્યા, પાગલ બન્યા, બરોબર. તો આશિક બન્યા, શાયર પણ બન્યા પુરુષો. પણ જ્યારે સ્ત્રી સીતા જેવી સ્ત્રી અગ્નિ પરીક્ષા આપી, જો આપણું સ્થાન ક્યાં છે, આપણે શું કરવું જોઈએ. અહલ્યા જેવી પથ્થર બની, બરાબર. ઉર્મિલા જેવો ઇંતજાર કર્યો. સાવિત્રી સત્યવાન માટે યમ રાજા સાથે લડી. દ્રૌપદી અપમાન સહન કર્યું. લક્ષ્મીજીએ પતિના ચરણ દબાવ્યા. પાર્વતીજીએ ખૂબ તપ કર્યું, ત્યારે એમને શિવજી જેવા પતિ મળ્યા. મીરાએ વિષ પીધું. રૂકમણીએ શ્રી કૃષ્ણને પવિત્ર પ્રેમ કર્યો, બરાબર. તો આ બધાને જન્મ કોણે આપ્યો હતો? સ્ત્રી ને પુરુષોને માતાએ આપ્યો હતો, બરાબર ને. તમારા જેવાએ જન્મ આપ્યો. તો સ્ત્રી ઔરત કહેવાય, માં જન્નત કહેવાય. જન્નત એટલે સ્વર્ગ. અને પત્ની લક્ષ્મી કહેવાય છે. અને જે બેટી છે ને એ બરકત કહેવાય છે. જે ઘરમાં બેટી હોય એ ઘરમાં એના પિતાનું ભાગ્ય ઓટોમેટિક સારું થાય છે અને ઘરમાં બરકત આવે છે, બરોબર. તો નારી જે ધર્મ છે એ તપ પ્રધાન છે. આપણને સુખ ભોગવવાની જરૂર નથી. જેટલા તપીએ એટલા જ આપણે નિખરીએ, બરાબર. તો નારી ધર્મ તપ પ્રધાન છે અને પુરુષ જન્મ યજ્ઞ પ્રધાન છે. તો શ્રી મધુર વચન, ત્રિવિધ પવિત્રતા, સ્વાર્થ રહિતતા, પતિવ્રતા, સેવા પરાયણતા સ્ત્રીમાં હોય છે. હવે પુરુષોમાં તે ભાવનાત્મક હોય છે અને સારી રુચિ ધરાવતા હોય છે અને એમનામાં શાલીનતા હોય છે. આ બધા ઉત્તમ ગુણો પુરુષનામાં હોય છે. એટલે માની વાત્સલ્ય મૂર્તિ કહી છે અને પિતાને સૌજન્યશીલ કહ્યા છે, બરોબર. તો અને પિતૃ પ્રેમ છે, અનુરાગ વાળો છે અને અનુપેક્ષ છે. આપણે એની ઉપેક્ષા કરી શકીએ નહીં. અસ્તુ. વાહ, ખૂબ સરસ. તમે જે દરેક નારી માટેનો ભાવ અને પુરુષ માટેનું જે એમ કે શું કર્યું
એ હા એક ખૂબ સરસ રીતે દર્શાવ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય ચંદ્રિકાબેનનો. ખૂબ સરસ સેશન રહ્યું. કોઈ બેનોને પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. હા, શરદી માં આપણે ઘરગથ્થુ ઉપાયમાં આપણે સામાન્ય રીતે જેટલું શક્ય હોય એટલું આપણે એમ કે એ રીતે વિક્સ કે એવું હોય તો એને લગાડવાથી કે એનાથી ફરક પડતો હોય છે. એટલે એ આપણે કરી શકાય. અથવા તો થોડું એમ કે આપણે કારણ કે આ ઠંડક વરસાદના કારણે હોય એના કારણે પણ થઈ શકે. તો થોડુંક ઘરમાં સાધારણ રે એવું દૂધ કે આપણે આનું બનાવીને કે પીવાથી આપણે સૂંઠ વાળું તો એનાથી પણ ફાયદો થાય છે. માથાના દુખાવાનું એવું છે કે એ આપણે એના માટે જો આપણે નિયમિત રીતે ધ્યાન કે કરીએ તો પણ એનાથી રાહત મળતી હોય છે. બરાબર છે. એટલે એ રીતે કરવું જરૂરી છે. અને ગેસના કારણે પણ થઈ શકે માથાના દુખાવો. ક્યારેક ગેસ એવું થઈ જતું હોય તો ગેસ માથે ચડે તો પણ માથાનો દુખાવો રહેતો હોય તો થોડું વોકિંગ કરવાનું પણ જરૂરી છે. અને બેને લખ્યું જ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ ને એ પણ કરવાથી સારું રહે. કબજિયાત જો રહેતી હોય 8th મંથ ચાલે છે અને કબજિયાત જો રહેતી હોય તો થોડું પાણી વધારે પીવાનું રાખો. પાણી વધારે પીશો ને થોડું વોક થશે, રાતના ભાગમાં થોડું વોક થાય તો કબજિયાતનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. કારણ કે આ સમયમાં કબજિયાત ન રહેવી જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું છે. દીદીએ કીધું કે આપણે બાળક સાથે વાત કરવાની, જેમ કે આપણી તો જવાબદારી નિભાવીશ એ રીતની બધી વાત કરવાની હોય તો આપણે બોલી ન કરી શકતા હોય મનમાં એમ કે બાળક સાથે એવી રીતે વાત કરી તો ચાલે. હા, મનમાં કરીએ તો પણ ચાલે. એવું જરૂરી નથી કે આપણે હા, પણ જ્યારે તમે એમ કે બોલીને કે વાત કરો છો ને ત્યારે તમારું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન છે એ તમારા બાળક ઉપર જાય છે. બરાબર છે ને? એટલા માટે. બાકી તમે મનમાં પણ ચોક્કસ ક્યારેક એવા પ્લેસ ઉપર હો કે ક્યાંય પણ હો ને તમને વાત કરવી હોય, તમે મનમાં પણ વાત કરો તો પણ બાળક ચોક્કસ સાંભળે છે. જે રીતે તમારી અનુકૂળતા હોય એ રીતે આપ ગર્ભ સંવાદ કરી શકો છો બાળક સાથે. હા, બેન એક લખે છે કે પ્રેગ્નન્સી દરમિયાન આ હેડની જ શરદી છે તો હા, ગોળી હા, ડોક્ટરે ગોળી આપી હોય તો ચોક્કસ તમારા ડોક્ટરના સલાહ મુજબ તમે લઈ શકો છો. એમાં કઈ પ્રોબ્લેમ નથી. પણ શક્ય હોય ત્યાં સુધી આપણે ઘરગથ્થુ જે સામાન્ય થઈ શકતું હોય એવો પ્રયત્ન કરવાનો. કારણ કે બાળકમાં એ પછી ના આવે એના માટે આપણે એલર્ટ રહેવાનું. બરાબર ને? ઘણી વખત આપણે જે આ પ્રેગ્નન્સી પીરિયડમાં થતું હોય એની અસર આપણે જોઈએ છે કે બાળક જ્યારે આવે એના પછી બાળકમાં પણ એ બધા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. તો આપણે એવો પ્રયત્ન કરવાનો કે આ બાળકને એ વસ્તુ ન થાય.
ગોળી તો તમારા ડોક્ટર જે તમને કહે જ્યાં સુધી લેવાનું ત્યાં સુધી તમે લઈ શકો. વધારે એવી જરૂર લાગતી હોય ત્યારે આપણે લેવાની, બરાબર ને? 5:20 જેવું થાય છે. મને લાગે છે કે આપણે સેશન પૂરું કરીએ. હવે કોઈના પ્રશ્ન લાગતા નથી, પણ બેનો ખાસ આપને રિક્વેસ્ટ છે કે જો આપ નિયમિત રીતે આ રીતે ઘણા બધા બહેનોએ જે નિયમિત માતાની પાઠશાળા એટેન્ડ કરી છે અમારી પાસે, તો ખરેખર કહીએ કે એમના પ્રૂફ છે કે એ બેનનું બાળક એક બેસ્ટ બાળક આવ્યું છે, બરાબર? તો આપ સૌ પણ નિયમિત રીતે સેશન એટેન્ડ કરજો, તો ચોક્કસ આપનું બાળક પણ એક શ્રેષ્ઠ બાળક આવશે. એ આશા સાથે આજનું સેશન આપણે પૂર્ણ કરીએ છીએ. શાંતિ પાઠ લઈશું. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગ્વં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગ્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. બધાને જય ગુરુદેવ. ફરીથી આવતીકાલે આપણે મળી રહ્યા છીએ 4 થી 5:30. સોરી, કાલે રવિવાર છે. સોમવારના આપણે ફરી એક્ટિવિટી સાથે મળીશું 4 થી 5. ખૂબ ખૂબ ધન્યવાદ ચંદ્રિકાબેન, આપનો. થેન્ક યુ. ધન્યવાદ.